કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 10/4/2025 ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના કમાન્ડ એરિયા માટે જે સિંચાઈના પાણી એટલે આવતી ચોમાસુ સિઝન માટેનો જે ખેડૂતો માટે એક સારો નિર્ણય કર્યો છે. તો તેની હું તમને માહિતી આપું કે મુખ્યમંત્રીશ્રીએ જે કેનાલોમાં વહેલું પાણી છોડવા માટેની જે જાહેરાત કરી છે, ક્યારે પાણી છોડવામાં આવશે, અત્યારનું નર્મદા ડેમનું લેવલ શું છે, ખેડૂતો માટે એક કઈ રીતે નિર્ણય સારો કહેવાય. તો તેની પહેલા અત્યારે પણ ઉનાળાની અંદર કોઈ વિસ્તારોમાં પાણીને લઈને પ્રશ્ન છે. અમારા બનાસકાંઠા વિસ્તારમાં વાવ થરાદની કેનાલોમાં તો લગભગ આવતીકાલે કેનાલોમાં લગભગ પાણી છોડવામાં પણ આવી શકે છે કે જે વિસ્તારોમાં બાજરી છે, ઉનાળુ પાકો છે, રજકો છે, તે બચાવવા માટે. પણ તેની પહેલા અમુક વિસ્તારોમાં પાણી છોડવામાં નથી પણ આવી રહ્યું. ક્યાંક કેનાલો છે, રિપેરિંગનું પણ કામ ચાલુ છે, તો તેના લીધે પણ પાણી છોડવામાં ના આવ્યું હોય. પરંતુ હાલ નર્મદા ડેમનું લેવલ તારીખ 10/4/2025 રોજ 125.29 મીટર, આજનું 10/4/2025 નર્મદા ડેમનું સરદાર સરોવર ડેમનું પાણીનું લેવલ છે. એટલે કે લાઈવ સ્ટોરેજ 2176.37 ક્યુસેક મીટર MCM જે જથ્થો અત્યારે નર્મદા ડેમની અંદર છે તે ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્યના ખેડૂતો તેમજ પીવાના પાણી માટેની જે જીવાદોરી સમાન માં નર્મદા રેવા કે જેની અંદર તેના ડેમ સરદાર સરોવર ડેમની અંદર સારા પ્રમાણમાં પાણી છે, જેથી કરીને ખેડૂતોને અત્યારે કોઈ વિસ્તારોમાં પાણીને લઈને પ્રશ્નો હું જોતો હોઉં છું સમાચારો તો છે. તેના ઘણા બધા રીઝનો છે. અમુક વિસ્તારોની અંદર નર્મદા કેનાલોમાં પાણી નથી છોડવામાં આવ્યું કેમ કે કેનાલો છે, એક વર્ષ તેની અંદર પાણી ચાલે તો થોડા સમય માટે રિપેરિંગ માટે પણ લેવામાં આવી રહ્યું છે. પણ ઘણા ખેડૂતોના સવાલો છે કે પાણી આપવામાં આવે તો જે વિસ્તારોની અંદર પાક બચાવવા માટે અમુક વિસ્તારોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 2-4 દિવસ પહેલા કેનાલો બંધ થઈ, તેમાં પણ બનાસકાંઠાના વાવ થરાદમાં લગભગ આવતીકાલે સારા સમાચાર આવી શકે છે કે કોઈ વિસ્તારોમાં પાણી સરકાર દ્વારા જે જિલ્લા વહીવટી તંત્ર છે તો તેમણે પણ કહ્યું છે તો લગભગ કાલે પાણી છોડવામાં આવી શકે છે અમુક વિસ્તારોમાં. પરંતુ જે ખરીફ સિઝન માટે જે જાહેરાત કરી છે સરકારે તો તેની અંદર હું તમને જણાવું તો જે અમુક વિસ્તારોમાં કપાસનું વાવેતર વહેલું થાય છે કે નર્મદાના કમાન્ડના એરિયામાં, અન્ય ખરીફ પાકોનું વેચાણ વાવેતર કરતા ખેડૂતોના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારના જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલો એટલે કે દર વર્ષે 15 જૂનથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે 15 મે 2025થી પાણી આપવામાં આવશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15મી જૂન પછી જ પાણી છોડવામાં આવે છે. આ નિર્ણયને લીધે ખેડૂતોને સિંચાઈ માટે વહેલું પાણી મળશે, તેઓ કપાસ જેવા પાકોનું આગોતરું આયોજન કરી શકશે અને આગોતરી વાવણી કરી વધુ ઉત્પાદન મેળવી શકશે. સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં આશરે 13 લાખથી વધુ ખેડૂતોને આ નિર્ણયથી સિંચાઈનો સુવિધાનો લાભ થશે. તો ખરેખર સરકારશ્રીનો સારો નિર્ણય છે કેમ કે ડેમની અંદર પાણીનું સ્તર તો છે જ, તો આવતી સિઝનમાં વરસાદ પણ સારો થશે તેવી અપેક્ષા રાખીએ છીએ. જેના લીધે સરકારે જે આ નિર્ણય લીધો તેની અંદરથી મગફળીનું વાવેતર કરતા તેમજ જે કપાસ છે કે જે લાંબા ગાળાનો પાક છે તો તે વિસ્તારમાં આગોતરું વહેલું વાવેતર ખેડૂતો કરતા હોય છે જેની જોડે સિંચાઈનું પાણી હોય. હવે જે ખેડૂતો કપાસનું વાવેતર નથી કરતા અને એમના જોડે જમીનો 1 મહિનો વહેલું પાણી આવે તો બાજરી છે કે તેનું વહેલું વાવેતર કરવાથી પાછળથી વરસાદ આવશે તો પણ બગાડ આવશે. એવા ઘણા પાકો છે જે હું કોઈ એક પાક નહીં કહેતો, પણ જે તમારા વિસ્તારમાં જે પાકો થતા હોય તે વહેલા પાકતા હોય તો તેની અંદર વહેલું પાણી આવશે તો કોઈ ફાયદો નહીં. તેવા ખેડૂતો માટે આપણે એક નવો પ્રયોગ કરીએ કે જે વર્ષોથી આપણા વડવાઓ કરતા આવ્યા છે. જમીનની અંદર નીલો પડવાશ, સણ છે, ઈકડ છે, ગુવાર છે, અન્ય કઠોળ વર્ગના જે પાકો છે, ચોળી છે, જે પાકોની નીલો પડવાશ થઈ શકે છે તે પાકો લગભગ પાણીની સુવિધા હોય તો 10 દિવસ વહેલા અથવા તો જ્યારે પણ કેનાલોની અંદર પાણી આવે એવા સમયે જે ખેડૂત મિત્રો અત્યારે દિવસે દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે, વધુ પડતા રાસાયણિકનો ઉપયોગ, ઝેરી દવાઓનો ઉપયોગ, જમીનની અંદર દર સિઝનની અંદર વાવેતર, તો આવા જે પ્રયોગો છે છોણિયું ખાતરની
અપૂરતા પ્રમાણમાં, તો જે ઘણી એવી પ્રોડક્ટો પણ આવે છે જે ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર, પણ તેની જગ્યાએ ઘણા ખેડૂતો તે ના જાણતા હોય, માહિતી ના હોય, તો એવા ખેડૂતોએ શણ, ઈકડ, ગવાર, ચોળી, જે પાકોની અંદર ઓર્ગેનિક કાર્બન વધુ હોય તેવા પાકોનું બિયારણ લઈ, ખાસ તો ઈકડ અને શણ. ઈકડ છે તે જમીનની અંદર ક્ષાર તોડવાનું પણ કામ કરે છે, અને જે શણ છે તેની અંદર ઓર્ગેનિક કાર્બન ભરપૂર માત્રામાં હોય છે. તો આવા પાકોનું વાવેતર કરીએ, જમીનને બચાવીએ. દિવસે દિવસે કેન્સરના પ્રમાણો વધી રહ્યા છે. ભલે ઓર્ગેનિક તરફ અમુક ખેડૂતો પ્રાકૃતિક ખેતી છે, ઓર્ગેનિક ખેતી છે તેની તરફ વળવા માટે ઉત્પાદન ઘટવાથી પણ બિયાઈ રહ્યા છે. તો નાનકડો એક પ્રયાસ કરો કે જે ઓર્ગેનિક ખેતી તમે ના કરી શકતા હો તો તેના વિશે પણ વિચારજો, પણ ઓર્ગેનિક ખેતીની જગ્યાએ તમે આ પ્રકારનો પ્રયોગ કરો જેથી છાણિયું ખાતર મળે, તેમજ આવતી ચોમાસું સિઝનમાં જે શણ કે ઈકડ કે જે તમે નીલો પડવાશ કરવાના છો તેની અંદર નોર્મલ ખર્ચાની અંદર આ બધું થઈ શકે, અને જેના લીધે આવતી સિઝનમાં ઉત્પાદન પણ બમણું મળે, જમીનનું આરોગ્ય અને સ્વાસ્થ્ય પણ જળવાય, અને જે પાણી સરકાર, જે ખેડૂતોને વાવેતર કરવાનું છે તે તો કરી શકે છે, પણ અમુક ખેડૂતો, જે ખેડૂતોને પાણી વહેલું આવશે તો એક સરકારનો જે આ પ્રયાસ, સરકારશ્રીએ વહેલું પાણી છોડવાનો, અમુક ખેડૂતો નારાજ પણ હશે સરકારથી, જે સ્વાભાવિક છે કે જે અપેક્ષાઓ આપણી હોય તે પૂરી ના થાય તો નારાજ પણ હોય. અને જે ખેડૂત દ્રષ્ટિએ, હું પણ ખેડૂત છું તો સમજી શકું છું કે જે પાણી વગરની અત્યારે જે પાણી માટે છે, પણ કોઈ કારણોસર જે વહેલું પાણી છોડવા માંગે છે તો અત્યારે કોઈ કારણોસર નહીં પણ પાણી છોડી શકતા હોય, જે અલગ વિષય છે. પણ જે હું તમને જણાવું તે પ્રમાણે તમે નીલો પડવાશ, અને આ બાબતનો તમારે પૂરો વિડીયો જોતો હોય તો વિડીયો માટે તમે કોમેન્ટ કરજો. જ્યાં મારી જરૂરિયાત લાગે ત્યાં મને ફોન પણ તમે કરી શકો છો. કે જે લીલો પડવાશની બાબતમાં કોઈ ખેડૂતોને કન્ફ્યુઝન હોય, કઈ રીતે વાવેતર કરવું, શું કરવું, તેની બાબતમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે સીધો મને મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, મારો મોબાઈલથી પણ કોન્ટેક્ટ કરી શકો છો તમે. એ બાબતમાં હું તમને ઇન્સ્ટાગ્રામની જે લિંક આપું છું તેની અંદર તમે મને મેસેજ કરજો તો હું તમને મોબાઈલ નંબર આપીશ, અને જ્યાં પણ જરૂરિયાત લાગે તો તમે સીધો મને કોન્ટેક્ટ કરી શકો છો. જરૂરિયાત રહે છે તે હું રૂબરૂ આવીને પણ તમારી સાથે ઊભો રહીશ કે કઈ રીતે શું આયોજન કરવું. લીલો પડવા સામાન્ય રીતે 30 થી 40 દિવસની અંદર તેની અંદર રોટરી ચલાવવાની હોય છે, અને જો સરકારનો આ પ્રયાસ જે પાણી આપવાનો છે તેને આપણે પોઝિટિવ લઈએ, જમીન માતાને પણ બચાવીએ, અને આ જે એક નાનકડો પ્રયાસ કરી અને ઓર્ગેનિક ખેતી તરફ પણ વળીએ. બેક્ટેરિયા આધારિત અને રેડ્યુસ ફ્રી ખેતીનું જે સપનું છે આપણું બધાનું, તો તેની અંદર પણ તમે સહકાર આપો, અને પાછળથી બેક્ટેરિયાનું પ્રમાણ પણ જમીનની અંદર વધારો, અને જે ઓપડી વડવાઓની ખેતી હતી જમીનને પણ બચાવીએ. તો ઓર્ગેનિક કાર્બન મહત્વનું છે ખેતી માટે. જે ખેડૂતો દિવસે દિવસે રાસાયણિકોનો વપરાશ વધારવા છતાં ઉત્પાદન કપાઈ રહ્યું છે, તો એક વખત જમીન માટે અને પરિવાર માટે, સ્વાસ્થ્ય માટે એક વખત વિચારી અને આ બાબતે વહેલું પાણી સરકારશ્રી છોડે તો નાનકડો પ્રયાસ કરી અને ચોક્કસ આ અભિગમ અપનાવજો. તો બનાસની ખેતી ચેનલને, અમારો વિડીયો પસંદ આવ્યો તો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો શેર કરો, બીજા ખેડૂતો સુધી પણ પહોંચાડો, અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં પણ જણાવજો. અને જો તમને લીલા પડવાશ બાબતે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ અવશ્ય કરજો, તો તેના માટે હું વિસ્તૃતથી વિડીયો પણ બનાવશું. તો આભાર. બનાસની ખેતી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને અમારા અવનવા વિડીયો તેમજ ભાવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આભાર. બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો.